નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। દહેજની મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં આગ લાગતા 2 કામદારના મોત નિપજવાનો મામલો। કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારાઈ। કારખાના ધારા હેઠળ કોર્ટમાં ગુનો પણ દાખલ કરાશે। ભરૂચ ભાજપ વિજય સંકલ્પ સંમેલન બાદ ઇલેક્શન મોડમાં એક્ટિવ। ભાજપના લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। તો તારીખ 2 એપ્રિલે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ઉમેદવારી પત્ર ભરશે। લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાન માટે આવતીકાલથી ધમધમાટ। આવતીકાલે સત્તાવાર જાહેરનામું બહાર પડશે। તારીખ 4 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે। 23 એપ્રિલે મતદાન। ભરૂચ નગર સેવા સદન દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ। બાકી વેરો ન ભરનારની 5 મિલકત સીલ કરાઈ। દહેજની મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં આગ લાગતા 2 કામદારના મોત નિપજવાના મામલામાં કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે, તો કારખાના ધારા હેઠળ કોર્ટમાં ગુનો પણ દાખલ કરાશે। દહેજમાં આવેલી મેઘમણી ઓર્ગેનિક કંપની યુનિટ 3ના સાયપરમેથ્રિન પ્લાન્ટમાં મંગળવારે વહેલી સવારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સોલ્વન્ટમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી, જેમાં પ્લાન્ટમાં કામ કરી રહેલા 10 થી વધુ કામદારો ચપેટમાં આવી ગયા હતા। કેમિકલ એન્જિનિયર સહિત 2 કર્મચારીઓ બળતું થઈ જતા તેમના મોત નીપજ્યા હતા, જ્યારે 8 થી વધુ કર્મચારીઓને ભરૂચ અને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે। દહેજ ડીપીએમસીના 8 ફાયર ટેન્ડરોએ તુરંત ધસી આવી અંદાજે 6 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। બીજી તરફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યા હતા। આ મામલામાં દહેજ પોલીસ મથકે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, તો સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે, તો બીજી તરફ કારખાના ધારા હેઠળ કોર્ટમાં ગુનો પણ દાખલ કરાશે। અત્રે મહત્વપૂર્ણ છે કે મેઘમણી કંપનીના વિવિધ પ્લાન્ટમાં વારંવાર આગ અને બ્લાસ્ટની ઘટનાઓ બને છે। આમ છતાં તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરાતી નથી અને નિર્દોષ કામદારોએ જીવ ગુમાવવાનો વારો આવે છે, ત્યારે કંપની સત્તાધીશો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એવી માંગ ઉઠી રહી છે। ભરૂચ ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। ભરૂચ લોકસભા ભાજપના ગતરોજ યોજાયેલ વિજય સંકલ્પ સંમેલન બાદ લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। શહેરના મક્તમપુર વિસ્તારમાં ચૂંટણીલક્ષી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા, પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સહિતના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી જ્યારે મને 6ઠી વખત ઉમેદવારી કરાવી છે, તો જે કાર્યકર્તાનો જુસ્સો વધારવા માટે મારી પણ ફરજ છે। મેં પણ દરેક કાર્યકર્તાને પાસે એ જ અપેક્ષા રાખી છે કે જે ભૂતકાળમાં 5 ટર્મથી આ બૂથ લેવલ સુધીને કામ કરો છો અને દરેક વખતે અપેક્ષા મુજબનું કામ કરીને વિજય અપાવશો, તો આ વખતે પણ બધા જ કાર્યકર્તાઓ બૂથ સુધી જેની જે પ્રકારની જવાબદારી છે એ જ મુજબનું પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે સૌ કામ કરશો એવી અપેક્ષા મેં પણ રાખી છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જેની જે જવાબદારી સોંપી છે એ પ્રકારે બૂથ સુધીનું તેઓ કામ કરશે। લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મતદાન માટે આવતીકાલે જાહેરનામું પ્રસિદ્ધ થશે। લોકસભાની ચૂંટણીનો ધમધમાટ હવે સત્તાવાર શરૂ થવા જઈ રહ્યો છે। ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ 7 તબક્કામાં મતદાનની જાહેરાત કર્યા બાદ ત્રીજા તબક્કાની ચૂંટણી માટે આવતીકાલે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે। ચૂંટણીના કાર્યક્રમ પર નજર કરીએ તો તારીખ 4 એપ્રિલ સુધી ઉમેદવાર પત્રો ભરી શકશે। તારીખ 5 એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી, ઉમેદવારી પત્રો તારીખ 8 એપ્રિલ સુધી પરત ખેંચી શકાશે। તારીખ 23 એપ્રિલે મતદાન અને તારીખ 23 મેના રોજ મતગણતરી કરવામાં આવશે। ચૂંટણી પ્રક્રિયાને લઈ વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે, તો શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે પોલીસ વિભાગે પણ કમર કસી છે। ભરૂચ નગર સેવા સદન દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે, જેમાં બાકી પડતા વેરા બાબતે 2 દિવસમાં 5 મિલકત સીલ કરી દેવામાં આવી છે। નાણાકીય વર્ષ પૂર્ણતાના આરે છે, ત્યારે ભરૂચ નગર સેવા સદન દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે। વારંવારની નોટિસ બાદ પણ વેરો ભરપાઈ ન કરનાર મિલકત ધારકો પર તવાઈ બોલાવી 2 દિવસમાં 5 મિલકત સીલ કરી દેવામાં આવી હતી।
5 મિલકતના બાકીવેરા 10 લાખની વસૂલાત માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સમયસર વેરાની ભરપાઈ માટે નગરપાલિકા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે। ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા આગામી તારીખ 2 એપ્રિલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે। ભાજપ દ્વારા ભરૂચ બેઠક માટે ઉમેદવાર તરીકે મનસુખ વસાવાને જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે મનસુખ વસાવા આગામી તારીખ 2 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે। તારીખ 2 એપ્રિલના રોજ બપોરે 12 કલાકે સ્ટેચ્યુ પાર્ક નજીકથી રેલી કાઢવામાં આવશે અને ત્યારબાદ કલેક્ટર ઓફિસ ખાતે ઉમેદવારી પત્ર ભરાશે। આ રેલી ભાજપના શક્તિ પ્રદર્શનની રીતે હશે, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાશે। ભરૂચ શહેરના મધ્યમાં આવેલ રતન તળાવ નજીક ગેરકાયદેસર બાંધકામ મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। ભરૂચ જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે સામાજિક આગેવાન સુરેશભાઈ જી વસાવા સહિતના આગેવાનોએ આજરોજ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર હાલમાં નગરપાલિકા તંત્ર દ્વારા ભરૂચ શહેરના મધ્યમાં આવેલ રતન તળાવના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે। ત્યારે હાલમાં કામગીરી બંધ કરવામાં આવી છે। કૃત્રિમ તળાવમાં કાચબાઓને મૂળ તળાવમાં છોડી મૂકવામાં આવ્યા છે। એવા સંજોગોમાં રતન તળાવની હદ નક્કી કરી અને તેના ક્ષેત્રફળ મુજબ માર્કિંગ કરી કોર્ડન કરવામાં આવે, નહીં તો ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે એવી સંભાવના વર્તાઈ રહી છે। તો તંત્ર ત્વરિત યોગ્ય પગલાં ભરે એવી માંગ કરવામાં આવી છે। હાલમાં એ કામ બંધ છે ને એ કાચબાઓ કૃત્રિમ તળાવમાંથી મોટા તળાવમાં શિફ્ટ કરેલા છે। એટલે એના અભાવે હવે ઉનાળો આવ્યો, હવે પાણી સુકાતું ચાલ્યું, હવે એમાં વિશાળ જગ્યા ખુલ્લી થતી ચાલી, એટલે આજુબાજુ અને બિલ્ડરોની નજર એ જગ્યા પર પડેલી છે। એટલે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને તાકીદ કર્યા છે કે આમાં સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ મારફતે આનું ક્ષેત્રફળ માપે અને ખૂટા મારીને આ ખુલ્લી જગ્યાને આપણી અંદર લઈ લે અને એમાં કોઈ ગેરકાયદેસર બાંધકામ ના થાય એ માટે કલેક્ટર સાહેબ, નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ અને પ્રમુખ સાહેબને અમે આ રજૂઆત કરેલી છે। અંકલેશ્વર નજીક હાઈવે પર ટેમ્પાની અડફેટે બાઇક સવાર એક યુવાનનું મોત નીપજ્યું, જ્યારે અન્ય 2 યુવાનોને ઈજા પહોંચી હતી। અંકલેશ્વર નજીક હાઈવે પર બાઇક લઈને લક્ષ્મણ રણજીત વસાવા, ભદ્રેશ કાલિદાસ વસાવા અને વનમાળી રતિલાલ વસાવા ઉમરગામ જવા નીકળ્યા હતા। દરમિયાન સુરતથી ભરૂચ જવાના રોડ પરથી પસાર થતા હતા, ત્યારે અચાનક પૂર ઝડપે આવતા એક આઈસર ટેમ્પોએ તેમની બાઇકને અડફેટે લઈ ટક્કર મારી હતી। આ અકસ્માતમાં બાઇક ઉપર સવાર 3 યુવાનો રોડ ઉપર પટકાયા હતા, જેમાં બાઇક ચાલક લક્ષ્મણ વસાવાને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવાનોને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બનાવની તપાસ અંકલેશ્વર શહેર પોલીસ ચલાવી રહી છે। અંકલેશ્વર શહેર પોલીસને મળેલી બાતમીના આધારે મોતાલી ગામે છાપો મારી સટ્ટા બેટિંગનો જુગાર રમાડતા 4 ઈસમોને ઝડપી પાડી ₹31,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસને બાતમી મળી હતી કે મોતાલી ગામે કિશન વસાવા ઘરની પાછળ સટ્ટા બેટિંગના આંકડા લખી જુગાર રમાડે છે, જેના આધારે અંકલેશ્વર શહેર પોલીસે જુગાર અંગેની રેડ કરી જુગાર રમતા 4 આરોપી કિશનભાઈ વસાવા, જયેશભાઈ વસાવા, વિનોદભાઈ વસાવા અને કંચન વસાવાને ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી ₹31,000નો મુદ્દામાલ કબજે કરી એક ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક આવેલ અગસ્તી સર્વોદય સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ બેન્ચ બદલવા જેવી નાની બાબતે માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। અંકલેશ્વરના ભડકોદરા નજીક આવેલ ગોકુલ સોસાયટીમાં રહેતા અને વકીલાત કરતા જયેન્દ્રસિંહ ભરતાણિયાનો પુત્ર ધ્રુવરાજ કાપોદ્રા પાટિયા નજીક આવેલ અગસ્તી સર્વોદય સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે। ગતરોજ ધ્રુવરાજ સ્કૂલમાં હતો, એ દરમિયાન તેના ક્લાસરૂમમાં બેન્ચ બદલવા બાબતે સહ વિદ્યાર્થી જયમીન પટેલ સાથે ઝઘડો થયો હતો, જેમાં જયમીને ધ્રુવરાજને માથાના ભાગે કડું મારી દેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। બનાવની જાણ થતાં જ શાળા પરિવાર દોડી આવ્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો। આ અંગે વિદ્યાર્થીના પિતા દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે અરજી આપવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હું ધ્રુવરાજસિંહ ભરથાણિયા, હું અગસ્તીમાં ભણું છું અને કાલે મારી સાથે જે બનાવ બન્યો છે એમાં જયમીને મારી બેન્ચીસ લઈ લીધી હતી અને મારી ભાગે તૂટેલી બેન્ચીસ મૂકેલી હતી। એ મેં એને પૂછ્યું કે તે મારા ભાગે તૂટેલી બેન્ચીસ કેમ મૂકી? તેણે મારી સાથે ખરાબ વર્તન કરીને કહ્યું કે આ બેન્ચીસ તારા બાપની છે, સહી કરેલી છે। એવી રીતે મારી સાથે ખરાબ વર્તન કરીને અમે પછી આગળ બેસવા જતા રહ્યા અને એને પાછળથી આવીને મને માથા પર કડાનો ઘા કર્યો હતો અને મને સખત લોહી નીકળ્યું। ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા શનિવારના રોજ નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી ન છૂટતા ભરૂચ નજીક નર્મદા નદી સૂકી ભટ્ટ બની છે।
જેની ખેતી મત્સ્ય ઉદ્યોગ પર વ્યાપક અસર થઈ છે। ત્યારે ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજ દ્વારા નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચના વેજલપુર વિસ્તારથી બાગરાના રહિયાદ ગામ સુધી આ યાત્રા નીકળશે, જેમાં મોટી સંખ્યામાં માછીમારો જોડાશે અને નર્મદા નદીને બચાવવા સરકાર કોઈ પગલાં ભરે એવી માંગણી કરશે। નર્મદા જિલ્લાની ચિતાની તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી। નર્મદા જિલ્લામાં લોકસભાની ચૂંટણી આગામી 23મી એપ્રિલના રોજ યોજાવાની છે। ત્યારે ભરૂચ લોકસભા અને છોટાઉદેપુર લોકસભાના જિલ્લામાં 626 મતદાન મથકો આવેલા છે, જેમાં 696 બેલેટ યુનિટ, 696 કંટ્રોલ યુનિટ અને 765 વીવીપેટનો ઉપયોગ થશે। માટે આ તમામ મશીનોનું ચેકિંગ કરીને નાદોદ વિધાનસભા અને ડેડિયાપાડા વિધાનસભામાં ફાળવણી કરવામાં આવી છે। નાયબ ચૂંટણી અધિકારી એઆઈ હળપતિના નિરીક્ષણ હેઠળ આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી ને 696 સીયુ તેમજ 765 વીવીપેટની ફાળવણી કરવામાં આવેલ છે। આવનારા દિવસો દરમિયાન 2019ની લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થઈ શકે તે માટે વખત અને હાલમાં વર્તમાનમાં પણ સ્વીપ એક્ટિવિટી દ્વારા નૈતિક મતદાનનું મૂલ્ય સમજાવવામાં આવે છે। તારીખ 26મી માર્ચ 1930ના રોજ દાંડી યાત્રા સમયે ગાંધીજી ભરૂચ આવી પહોંચ્યા હતા। આ ઐતિહાસિક ક્ષણને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તાજી કરવામાં આવી હતી। અંગ્રેજ સલ્તનતને એક ચપટી મીઠું ઉપાડી હચમચાવી દેનાર મહાત્મા ગાંધીની દાંડી યાત્રા વર્ષ 1930ની 26મી માર્ચના રોજ ભરૂચ આવી પહોંચ્યા હતા। ભરૂચમાં તેઓએ સેવાશ્રમ હોસ્પિટલના પાછળના ભાગે રોકાણ કર્યું હતું અને ત્યારબાદ બેગમવાડી વિસ્તારમાં જનસભા સંબોધિત કરી હતી। આ ઐતિહાસિક ક્ષણને ગતરોજ 26 માર્ચ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા તાજી કરવામાં આવી હતી। સમગ્ર દિવસ દરમિયાન સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ગાંધીજીના રેટિયા અંગે સેમિનાર યોજાયો હતો, તો સાંજના સમયે વૃક્ષારોપણ કરી સેવાશ્રમ હોસ્પિટલથી બેગમવાડી સુધી હેરિટેજ દાંડી વોક નીકળી હતી, જેમાં લોકો જોડાયા હતા અને બાદમાં બેગમવાડી ખાતે ભજન સંધ્યા યોજાઈ હતી। દેવાંશિષ નાયક, અવની વરિયા, પ્રાર્થી શાહના સંયુક્ત સાહસ અને પ્રયાસને પરિણામે આજે ભરૂચમાં હેરિટેજ વોક અને ચાલો રમીએ રેંટિયોના વર્કશોપનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીજી 1930માં 26મી માર્ચના રોજ દાંડીકૂચ દરમિયાન આ જ સ્થળે રોકાયા હતા અને વિશ્રામ કર્યો હતો। ત્યારબાદ ગાંધીજી અહીંયાથી ટાવર ઉપર ગયા હતા, ચકલામાં પણ ગયા હતા અને ત્યાં તેમને સંબોધન કર્યું હતું। વાલિયા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છ વાલિયા અંતર્ગત હાઇડ્રોલિક ટ્રોલી વિવિધ વોર્ડમાં ફાળવવામાં આવી હતી। વાલિયા ગ્રામ પંચાયતના સરપંચ ગોરધનભાઈ વસાવા દ્વારા 14માં નાણાં પંચના 4.50 લાખના ખર્ચે સ્વચ્છ વાલિયા અંતર્ગત 5 જેટલી હાઇડ્રોલિક ટ્રોલીનો ખરીદવામાં આવી છે। જે હાઇડ્રોલિક ટ્રોલીનું આજરોજ વાલિયાના વિવિધ વોર્ડના સભ્યોને વિતરણ કરવામાં આવ્યું હતું અને ગ્રામજનો આ ટ્રોલીઓમાં જ કચરો નાખી ગામને સ્વચ્છ રાખે એવી અપીલ કરવામાં આવી હતી। સદર વિતરણ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચની જમિયતરામની ખડકી વિસ્તારમાં યુવાને ઝેરી દવા પી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે। પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના લલુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ જમિયતરામની ખડકી વિસ્તારમાં રહેતા દીપક સુખદેવ જાદવે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેની હાલત લથડી હતી। તેના મિત્રોએ તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું। બનાવને પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર। દહેજની મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં આગ લાગતા 2 કામદારના મોત નીપજવાનો મામલો। કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારાઈ। કારખાના ધારા હેઠળ કોર્ટમાં ગુનો પણ દાખલ કરાશે। ભરૂચ ભાજપ વિજય સંકલ્પ સંમેલન બાદ ઇલેક્શન મોડમાં એક્ટિવ। ભાજપના લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું, તો તારીખ 2 એપ્રિલે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા ઉમેદવારી પત્ર ભરશે। લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાન માટે આવતીકાલથી ધમધમાટ। આવતીકાલે સત્તાવાર જાહેરનામું બહાર પડશે। તારીખ 4 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે। 23 એપ્રિલે મતદાન। ભરૂચ નગર સેવા સદન દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ। બાકી વેરો ન ભરનારની 5 મિલકત સીલ કરાઈ।
તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.